આગળ સમાચારોમાં વાત કરીએ તો વેરાવળ સોમનાથ સ્થિત ગાયત્રી શક્તિપીઠનો પાટોત્સવ ઉજવાયો। શક્તિપીઠ સ્થાપનાને 32 વર્ષ પૂર્ણ થયા। વર્ષમાં એક જ વાર ભાવિકો માતાજીને સ્વહસ્તે જળાભિષેક કરી શકે છે। વહેલી સવારથી જ જળાભિષેક માટે ભાવિકો ઉમટ્યા। માતાજીને સ્વહસ્તે દિવ્ય જળાભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી। પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ, ઓખા હરણ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ગાયત્રી શક્તિપીઠ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા। હું અતુલ જોશી, વેરાવળ ગાયત્રી શક્તિપીઠ સંચાલક શ્રી। આજરોજ ચૈત્ર સુદ 13ના દિવસે આજે ગાયત્રી શક્તિપીઠની જે સ્થાપના થઈ એ 32 વર્ષ પૂરા થઈ, 33નું વર્ષ બેઠું છે। આ અનુસંધાને આજે માતાજીને બધા લોકો પોતાના સ્વહસ્તે જલાભિષેક કરી ધન્યતા અનુભવે છે। આ લાભ વર્ષમાં એક જ વખત મળે છે બધાને, કે ગર્ભગૃહમાં જઈ માતાજીની ઉપર જલાભિષેક કરી ધન્યતા અનુભવે છે। તેમજ આ 32 વર્ષ પૂર્ણ થયા એ પાટોત્સવના દિવસે આજે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ છે અને છેલ્લા 3 દિવસથી નવચંડી ઉપર વ્યાખ્યાન ચાલુ અમારા જે શાસ્ત્રી શ્રી છે ગોપાલચંદ્રજી વ્યાસ એ છેલ્લા 3 દિવસથી નવચંડી ઉપર વ્યાખ્યાન આપી રહ્યા છે। વેરાવળ સોમનાથ તીર્થ ખાતે આ એક ગાયત્રી શક્તિપીઠ એક આવેલી છે। આજરોજ વહેલી સવારથી જ ભાવિકો માતાજીને અભિષેક કરવા માટે આતુર છે અને માતાજીને અભિષેક કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। આજના દિવસે વેરાવળના આજુબાજુના લોકોએ માતાજીના દર્શન કરી માતાજી ઉપર જલાભિષેક કરી ધન્યતાનો અનુભવ કરેલ છે।